પંચાયતના 11 ડોક્ટર કારણ વગર રજા પર ઉતર્યા છે। ડોક્ટરની ગેરહાજરીથી દર્દીઓ હેરાન થયા છે। આરોગ્ય વિભાગમાં સેવા આપતા 11 જેટલા ડોક્ટરો લાંબા સમયથી રજાની મંજૂરી લીધા વગર ગેરહાજર રહ્યા છે। ત્યારે આ બાબતે ડોક્ટરોએ ડીડીઓએ નોટિસ પાઠવી છે। રજા પર ગયેલા ડોક્ટરોમાંથી અમુક ડોક્ટરો છેલ્લા 3 માસથી ગેરહાજર છે। મોટી મારણ, વિછિયા, કુવાડવા, કોલીથડ, ભાયાવદર, લોધિકા અને વીરપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને મુશ્કેલીમાં મુકાયા છે। ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગમાં કમિશનર સહિતના અધિકારીઓને પણ આ બાબતની જાણ કરાઈ છે। 11 ડોક્ટર કારણ વગર રજા પર ઉતરતા દર્દીઓને ખૂબ જ હેરાનગતિ થઈ રહી છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં આપણા 11 જેવા જે છે સીએસસી આવેલા છે। આ સીએસસીમાં બોન્ડેડ તબીબીને રેગ્યુલર એમબીબીએસ સાથે સાથે બોન્ડેડ તબીબીઓની નિમણૂક પણ કરવામાં આવેલી છે। અને આમાં સરકારશ્રીની સ્પષ્ટ સૂચના છે કે જ્યારે પણ કોઈ ડૉક્ટર 7 દિવસથી વધારે જે બોન્ડેડ ડૉક્ટર છે ગેરહાજર હોય તો આને આપણે નોટિસ દઈએ। એના નોટિસ દયા પછી પણ જે છે આ લોકો હાજર નહીં થાય તો આને છૂટા કરવાના રહેશે। અને આના સંબંધમાં 11 જેવા જે બોન્ડેડ ડૉક્ટર છે આને સીડીએચઓ મારફતે નોટિસ આપવામાં આવી છે। બોન્ડેડ તબીબીને અમુક જે 11 માસના બોન્ડેડ ઉપર હોય છે, અમુક જે છે 3 વર્ષના બોન્ડેડ ઉપર હોય છે ને અહીંયા આવીને જે છે બધા સીએસસીમાં અને પીએસસીમાં પણ જે છે આને કામગીરી કરવાની હોય છે। અમુક 2-3 ડૉક્ટરોને એવું પણ છે કે જે છેલ્લા 2 મહિનાથી પણ એબસેન્ટ હતા। આમાં પણ જે છે અમે સીએસસીના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે આને પણ જે છે તાકીદ કરી છે કે નેક્સ્ટ ટાઈમથી જ્યારે કોઈ પણ ડૉક્ટર બોન્ડેડ હોય અને 7 દિવસથી વધારે ગેરહાજર હોય તો આને ફરજિયાત જે છે અમારે ધ્યાને લાવવાનું રહેશે અને જે છે આને ફરજિયાતપણે આપણે નોટિસ પાડવાની રહેશે। અને પછી પણ નોટિસ પાડ્યા પછી પણ જે છે એ નોટિસના સમયગાળામાં 2 દિવસ કે 5 દિવસમાં હાજર નહીં થાય તો આને આપણે જે છે ફરજિયાત અહીંયાથી જે છે સીપીઓ કચેરીના હવાલે